એસઆઈઆર સંદર્ભે બીએલઓ દ્વારા કરવામાં આવેલા કામગીરીની સમીક્ષા કરતા રોલ ઓબ્ઝર્વર. ભારતના ચૂંટણી પંચ નવી દિલ્હી દ્વારા તારીખ 1/1/2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં જાહેર કરવામાં આવેલા મતદાર યાદીમાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ એસઆઈઆર અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં નિયુક્ત કરવામાં આવેલા રોલ ઓબ્ઝર્વરથી શ્રી પ્રવીણભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી છોટાઉદેપુર તથા મામલતદાર નોંધણી અધિકારી ઈઆરઓ શ્રીઓ તેમજ જિલ્લાના માન્ય રાજકીય પક્ષના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રોલ ઓબ્ઝર્વરશ્રી કોઈક લાયક મતદાર રહી ન જાય તે ધ્યાન રાખી તારીખ 1/1/2026ના રોજ લાયકાત ધરાવતા તમામ મતદારોને મતદાર યાદીમાં સમાવેશ કરવા માટે બીએલઓ મારફત ફોર્મ 6 તેમજ નોંધાયેલ મતદારોની વિગતોમાં ફેરફાર કરવા માટે ફોર્મ નંબર 8 કલેક્ટ કરવા ઈઆરઓને સૂચના આપી હતી. તેઓએ રાજકીય પક્ષો સાથે એસઆઈઆર કામગીરી બાબતે ચર્ચા કરી ફીડબેક મેળવ્યા હતા. રોલ ઓબ્ઝર્વર શ્રી પ્રવીણ સોલંકીએ મતદાર મથકોની મુલાકાત લઈ એસઆઈઆર સંદર્ભે બીએલઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી હતી.